ઉપરવાસમાં વરસાદથી ભુજના મોટા બંધમાં પાણીની આવક, મોટા બંધમાં પાણીની સપાટી વધી ભુજના હમીરસર તળાવમાં પણ પાણીની આવક વધશે। ભુજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો મોટા બંધમાં પાણીની સપાટીમાં વધારો થયો છે। જે રીતે ઉપરવાસમાં સારો વરસાદ થયો તેના કારણે ભુજના મોટા બંધમાં પાણીની આવક વધી રહી છે। મોટા બંધમાં પાણીની સપાટી વધી છે। ભુજના હમીરસર તળાવમાં પણ પાણીની આવક વધશે। ભુજના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। હાલ સીધા દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે મોડી રાત્રે મુસળધાર વરસાદ પડે છે તેને લઈને મોટા બંધમાં ભરપૂર પાણીની આવક જે છે તે અહીં કરીને જોવા મળી રહી છે। બીજી તરફના પણ તસવીરો જે છે તે હું તમને બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મોટા બંધમાં પાણીની ભરપૂર આવક જે છે તે જોવા મળી રહી છે। 24 કલાકની વાત કરવામાં આવે, સૌથી વધારે વરસાદ જે છે તે વાગડ વિસ્તારમાં રાપરમાં નોંધાયું છે। 24 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ જે છે તે રાપરમાં નોંધાયું છે। ચોક્કસથી કહી શકાય કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તેને લઈને સમગ્ર કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ।